कृष्ण जी क्या हो रहा है? सुनाई दे रहा है? नहीं, सुन नहीं। नॉट टू मी। सम्राट जी बता दें। ના નથી સંભળાતું. क्या पहले चालू करो, पहले से। मैंने जी आप साउंड साउंड शेयर नहीं किया है, मैं करता हूँ अभी। एक सेकंड, अभी शुरू करता हूँ। આ નહીં છે તે શુદ્ધ પ્રમાણનો અંશ છે. પ્રમાણ જ્ઞાન અંશી છે અને નહીં છે તે અંશ છે. કેમ કે આખું શરીર છે તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એમાંથી मैंने फिर शुरू किया है, बस बस ठीक ठीक है साउंड ठीक है शेयर ठीक नहीं किया था, सॉरी। है ठीक है ठीक है, बराबर है। સર્વમંગલ માંગલ્યમ સર્વસિદ્ધ નમઃ સમય સારા આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એનો જીવ નામનો પ્રથમ અધિકાર, ગાથા 14, ભાવાર્થનો ત્રીજો પારો હોય, છેલ્લો ત્રીજો પારો આવે છે. વળી અહીં એમ જાણવું કે આ નહીં છે એટલે જે જ્ઞાનનો અંશ, જ્ઞાનના અંશને નહીં કહેવાય અને આખા જ્ઞાનને દ્રવ્ય પર્યાય બેને એક સાથે યુગપદ અક્રમે જાણે એને શ્રુત જ્ઞાન પ્રમાણ કહેવાય. પ્રમાણ જ્ઞાન દ્રવ્ય પર્યાયને એક સાથે જાણે, મુખ્ય ગૌણ ન કરે અને પ્રમાણ જ્ઞાનમાં જાણેલો પદાર્થ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. પછી એમાં દ્રવ્યને મુખ્ય કરી અને પર્યાયને ગૌણ કરીને જાણે અને પર્યાયને મુખ્ય કરીને દ્રવ્યને ગૌણ કરીને જાણે તો એમાં દ્રવ્ય નહીં પર્યાય નહીં બે, દ્રવ્યાર્થિક પર્યાર્થિક બે નહીં ઊભી થાય. પ્રમાણ જ્ઞાન છે તે અંશી છે અને એનો એક અંશ તે નહીં છે. એ પ્રમાણ જ્ઞાન એક સાથે, જેમ સોનું અને સોનાનો ઘાટ એ સોનું છે એમ જાણે પ્રમાણ જ્ઞાન. પછી એ સોનામાં ઉપાધિ તત્વ છે, સોનું છે, તો એનું નામ કે નિશ્ચય નહીં કહેવાય, શુદ્ધ નહીં કહેવાય, દ્રવ્યાર્થિક નહીં કહેવાય. અને પર્યાય નાશવાન છે, ઘાટ, એની કઈ કિંમત નથી, લક્ષ કરવા જેવું નથી, તો એ તત્વ છે, વ્યવહારની નો વિષય છે. એમ પ્રમાણમાંથી કોઈ એક ધર્મને મુખ્ય કરી બીજા ધર્મને ગૌણ કરીને જાણવું એનું નામ નય જ્ઞાન છે. આ નય છે તે શુદ્ધ પ્રમાણનો અંશ છે. પ્રમાણ જ્ઞાન અંશી છે અને નય છે તે અંશ છે. કેમ કે આખું શરીર છે તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એમાંથી આ જમણો હાથ ને આ ડાબો હાથ એનું નામ નહીં કહેવાય. શુદ્ધ જ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે. કેવળ જ્ઞાન છે એ તો પ્રત્યક્ષ જાણી શકે, પણ શ્રુત જ્ઞાન છે નીચે સાધકનું શુદ્ધ જ્ઞાન છે તે પરોક્ષ જણાવે છે. તેથી આ નહીં પણ પરોક્ષ જ જણાવે છે. શુદ્ધ દ્રવ્યાર્થિકની નો વિષયભૂત બધ સ્પષ્ટ આદિ 5 ભાવોથી રહિત આત્મા ચૈતન્ય શક્તિ માત્ર છે. આહા, અનંત અનંત કાળથી એ પરમાત્માને જોયો નહીં. પર્યાયમાં રાગ દ્વેષ મોહ સુખ દુઃખના ભાવો વિનાતિક મતિ જ્ઞાનની અવસ્થાઓ ભલે થાય પણ એનાથી રહિત આત્મા અંતરમાં પરમાત્મા તત્વ વિરાજમાન છે. એ પરમાત્મામાં આ મતિ જ્ઞાન આદિના ભેદો નથી ને રાગ દ્વેષના ભેદો પણ એમાં નથી.
એમાં જીવમાં ગુણ સ્થાન નથી, માર્ગના સ્થાન નથી. આહા, એવા આત્માને જે અંતરમાં જઈને જાણે તેને આત્માનો અનુભવ અથવા સમ્યક દર્શન થયું કહેવામાં આવે છે. પર્યાય માત્રને જોવા રોકાઈ ગયો અને પર્યાયને પરિણામને જ આત્મા માની બેઠો, પણ પરિણામથી ભિન્ન અધિક જુદો. પરિણામના સમયે પરિણામથી રહિત આત્મા નિજ પરમાત્મા દ્રવ્ય શુદ્ધ અને પરિપૂર્ણ અબદ્ધ કર્મના બંધથી રહિત રહેલો છે, અનાદિ અનંત. એક સમય પણ સ્વભાવને કર્મનો બંધ ન થાય, વિભાવ સાથે કર્મનો બંધ થાય. રાગ વિભાવ છે એની સાથે કર્મનો સંબંધ થાય અને વિતરાગ ભાવ થાય ત્યારે કર્મનો સંબંધ છૂટે. પણ ભગવાન આત્મા તો બંધાણો જ નથી, માટે છૂટતો પણ નથી. તો ત્રિકાળ મુક્ત છે એવા આત્માને દ્રષ્ટિમાં લઈ એનો અનુભવ કરવો, એનું નામ પ્રથમ ધર્મ ધ્યાન છે. આહા, શુક્લ ધ્યાનની વાત તો અપૂર્વ છે, જુદી. એ દ્રવ્યાર્થિક વિષયભૂત સ્પષ્ટ આદિ પાંચ છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ, એટલે છે તો પ્રગટ, પણ એના પ્રદેશો દેખાતા નથી. તે અપેક્ષાએ તેને પરોક્ષ કહેવામાં. અનુભવની અપેક્ષા એ પ્રત્યક્ષ છે, વેદન પ્રત્યક્ષ છે, પણ પ્રદેશ દેખાતા નથી. તે અપેક્ષાએ તેને પરોક્ષ કહેવામાં આવે છે. વળી તેની વ્યક્તિ એટલે પર્યાય કર્મ સંયોગથી મતિ શુદ્ધાદિ જ્ઞાન રૂપ છે. તે કથચિત અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય છે. આગળ આવો. શું કહ્યું? આ કે ભગવાન પરમાત્મા દ્રવ્ય છે, તે તો પ્રદેશ દેખાતા નથી. તે અપેક્ષાએ તેને પરોક્ષ કહેવાય. અનુભૂતિની અપેક્ષા એ પ્રત્યક્ષ છે. હવે એ જેને પરોક્ષ કહ્યો આત્માને, એને અહીંયા ટીકાકાર પંડિતજી ભાવાર્થમાં કહે છે કે ભલે દ્રવ્ય સ્વભાવ તારી દ્રષ્ટિમાં ના આવે અત્યારે, તો પણ એનું એક લક્ષણ વ્યક્ત પર્યાય પ્રગટ થાય છે. એકલો રાગ પ્રગટે છે ને જ્ઞાન પ્રગટ થતું નથી એમ નથી. મિથ્યાત્વની સાથે ઉપયોગ પણ પ્રગટ થાય છે ને એ ઉપયોગ વ્યક્ત રૂપ હોવાથી અનુભવ ગોચર છે. પ્રત્યેક જીવને અનુભવમાં આવે છે જ્ઞાન. જ્ઞાયક દ્રવ્ય ભલે દ્રષ્ટિમાં ના આવે ત્યારે પણ સામાન્ય એને દ્રષ્ટિમાં ના આવે ત્યારે પણ એક સામાન્યનું વિશેષ રાગ છે. તે સામાન્યનું વિશેષ નથી, એની જાત જુદી છે. એ બીજા ભાગમાં રાગ થાય છે, પણ આત્માને આત્માનો એક બીજો ભાગ એમાં જ્ઞાન થાય છે બધાને. અને એ જ્ઞાનમાં ભગવાન આત્મા એને અનુભવમાં આવી રહ્યો છે, એટલે એનો પ્રતિભાસ થઈ રહ્યો છે એમાં. પણ એના પ્રતિભાસ ઉપર દરકાર કરતો નથી કે જાણનાર જણાય છે, આ જણાય છે, આ જણાય છે. એમ જાણીને સ્વભાવથી ખસી જાય છે એની પરિણતિ, અને પરના લક્ષમાં જાય છે એટલે સંસાર ઉભો થાય છે. શું કહ્યું? આ આત્મા છે દ્રવ્ય, એ તો પરોક્ષ આગમગમ કેશે આગળ, પણ એની જે વ્યક્ત પર્યાય પ્રગટ થાય છે, આત્માની પર્યાય આત્માની જાતની હોય. પાણી શીતળ તો એની જાતની પર્યાય શીતળતા એ પાણીની પર્યાય કહેવાય, પણ ઉષ્ણ પર્યાય થઈ તે પાણીની પર્યાય નથી. કેમ કે પાણીનું જે શીતળ લક્ષણ છે એ દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપે, તો શીતળ પર્યાય તેને વ્યક્ત પર્યાય કહેવાય. એમાં ચૈતન્ય શક્તિની વ્યક્તિ જ્ઞાન દર્શન ઉપયોગ પ્રગટ થાય છે દરેક જીવને. જ્યારે એને દુઃખ પ્રગટ થાય છે ત્યારે પણ આત્માને જાણનારું જ્ઞાન પ્રગટ થાય છે સાથે સાથે. ભલે દ્રવ્ય પ્રગટ હોવા છતાં એની દ્રષ્ટિમાં આવતું નથી,
એ અપેક્ષા એ પ્રગટ છે, પણ આહા એની જ્ઞાનની પર્યાય જે સ્વભાવનો અંશ છે એનો ભાગ છે. એ પર્યાય છે જ્ઞાનની, એ આત્માનો એક ભાગ છે, અંશ છે. અને રાગ દ્વેષ મોહના પરિણામ એ આત્માનો ભાગ નથી, કેમ કે એમાં ચૈતન્ય શક્તિ પણ નથી અને ચૈતન્ય શક્તિની વ્યક્તિ પણ એમાં નથી. આ જાતનો કોઈ અભ્યાસ નહીં. બધું આમાં છે, શાસ્ત્રમાં લખી ગયા છે. પૂણા 200 વર્ષ પહેલા જયચંદ પંડિત થઈ ગયા, ગ્રસ્થી હતા, એને ભાવાર્થ ભર્યો છે. શું કહ્યું? એ મતિશુદ્ધ જ્ઞાન રૂપ છે, કથનચિત અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય છે. અને સંપૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન છે તે જો કે છદ્મસ ને પ્રત્યક્ષ નથી. આ વ્યક્ત પર્યાય મતિશુદ્ધની પ્રત્યક્ષ થાય છે, અનુભવ ગોચર છે. જયારે અનુભવ થાય આત્માને ત્યારે મતિશુદ્ધ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, એ જ્ઞાન જણાય છે અને જ્ઞાન વેદાય છે. હવે એ વ્યક્તિ પર્યાય પ્રગટ થઈ, એની સ્વભાવના અનુસારી એક, અને કેવળ જ્ઞાન જો કે છદ્મસ ને પ્રત્યક્ષ નથી. કેવળ જ્ઞાનની પર્યાય અત્યારે પંચમ કાળમાં છદ્મસ ને એટલે સાધક ધર્માત્મા ને મતિશુદ્ધ પ્રગટ થાય છે. એ અનુભવ ગોચર છે, એની હારે આનંદ અનુભવમાં આવે છે. પણ કેવળ જ્ઞાનની પર્યાય અત્યારે પ્રગટ થતી નથી. જેમ મતિશુદ્ધ પ્રગટ થઈને અનુભવમાં આવે છે એમ કેવળ જ્ઞાનની પર્યાય અત્યારે પ્રગટ થતી નથી. તો પણ આ શબ્દ વાપર્યો છે, તો પણ એનો ઉત્પાદ અત્યારે નથી, ઉત્પાદ થવાનો છે. જેને મતિશુદ્ધ જ્ઞાનમાં ભગવાન આત્માના દર્શન થયા એને અલ્પકાળમાં કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ વ્યક્ત થવાની છે. એ જે વ્યક્ત પર્યાય પ્રગટ થવાની છે એનું જ્ઞાન અત્યારે થઈ જાય છે. શું કહ્યું? અરે જ્ઞાનની પર્યાયની શક્તિનો પણ મહિમા નહીં. હજી તો જાતિસ્મરણ થાય એને માને નહીં જગતમાં. જો અમેરિકામાં એના રેકોર્ડ ઉપર 2000 કેસ છે જાતિસ્મરણ. એ લોકો માનતા નહોતા પણ પ્રૂફ કર્યું, એક એક દાખલાઓ લઈને જોઈને. પુરુષોને નહોતા માનતા એ લોકો. આ જાતિસ્મરણ જ્ઞાન તો અન્ય મતિમાં થાય, એની કઈ વેલ્યુ એટલી નથી જેટલી અનુભવની મતિશુદ્ધની છે એટલી. એમ જ્યાં જે યોગ હોય ત્યાં સમજવું. બેની સરખામણીમાં, અનુભવની સરખામણીમાં શુદ્ધ જ્ઞાન મતિ જ્ઞાન નો એક ભેદ છે. સ્મરણ પૂર્વે જાણેલું હોય એનું વર્તમાનમાં સ્મરણ આવે. કે છે કે એની તો ફિલ્મ નીકળી ગઈ છે. એક ભાઈ એમ કીધું કે એની તો અત્યારે ફિલ્મો પણ નીકળી છે જાતિસ્મરણના જ્ઞાનની. કેવળ જ્ઞાન જો કે છદ્મસ ને એટલે અંતરાત્મા ને, બહિરાત્માને તો મતિશુદ્ધ પ્રગટ થયું નથી, એને સામાન્ય જ્ઞાન પ્રગટ થાય છે. એ સામાન્યમાં આત્મા પ્રતિભાસ રૂપ છે. એ પ્રતિભાસને ઉપયોગાત્મક કરે તો પ્રત્યક્ષ થઈ જાય છે, વેદન પ્રત્યક્ષ. એને સમ્યક જ્ઞાન મતિશુદ્ધ કહેવામાં આવે છે. એવો જે સાધક આત્મા, અંતરાત્મા, બહિરાત્મા દશા ગઈ, પરમાત્મા દશા પ્રગટ થઈ નથી હજી, અંતર્મુખ દશા છે, અંતરાત્મા પ્રગટ થઈ ગયો. અને એને મતિશુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાન અત્યારે ઉત્પાદ થઈને જણાતું નથી, ઉપજીને જણાતું નથી. કેમ કે મતિશુદ્ધ હોય ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય જ નહીં, અને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે મતિશુદ્ધ હોય જ નહીં. એટલે અત્યારે એ ઉપજે છે કેવળ જ્ઞાન ને જણાય છે એ વાત નથી. પણ અભ્યાસ નહીં, કોઈ જાતનો જ્ઞાનનો પક્ષ નહીં, ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ
સ્વભાવ જ્ઞાનનો પક્ષ નહીં, અતિન્દ્રિય જ્ઞાનનો પક્ષ નહીં, અતિન્દ્રિય જ્ઞાનમાં એ આત્માનો પક્ષ નહીં. એટલે આ વાત એને હંબક જેવી લાગે. હંબક એટલે ખોટી લાગે, સમજી ગયા? ખોટી નથી ભાઈ. શું કે છે? સંપૂર્ણ જ્ઞાન જે કેવું જ્ઞાન તે જો કે છદ્મસ ને પ્રત્યક્ષ નથી, અંતરાત્માને. કેમ કે પ્રત્યક્ષ ક્યાંથી હોય? મતિશ્રુત છે ને, એટલે કેવું જ્ઞાન ન હોય વખતે. તો પણ આવો વિષય બે ત્રણ જગ્યાએ છે. સમયસારમાં શ્રીમદ રાજચંદ્રજીમાં છે. કાલ ઓલું પુસ્તક લાવજો ને ભાઈ, આપણે શ્રીમદ નો આધાર બતાવશું. અધ્યાત્મ પ્રવચન રત્નોત્તરી છે ને, આપણે એમાં છે પાછળ હમણાં બતાવ્યું. તો પણ આ શુદ્ધ નહીં. એટલે અંતર્મુખ થયેલું જ્ઞાન, જે જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય છે, જણાઈ રહ્યો છે, એવું જે જ્ઞાન શુદ્ધ નહીં. આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે. કેવળ જ્ઞાન થવાનું છે, થયું નથી હજી. પણ આ કેવળ જ્ઞાન આવવું હોય, એ કેવળ જ્ઞાનનું જ્ઞાન આત્મજ્ઞાની થઈ જાય છે. આત્મજ્ઞાન જેને થયું એને કેવળ જ્ઞાન કેવું હોય એનું વર્તમાનમાં જ્ઞાન થાય છે. એક વાત તો એવી અપૂર્વ આવી છે. એક નાગસેન આચાર્ય થયા છે. એને એક શાસ્ત્ર બનાવ્યું છે, તત્વાનુશાસન. એની અંદર એ મુનિરાજ શિષ્યને કહે છે કે અમને આજે કેવળ જ્ઞાનના દર્શન થયા. નિર્વિકલ્પ ધ્યાનમાં જ થાય, સવિકલ્પમાં નહીં. સવિકલ્પમાં એનું જ્ઞાન રહી જાય જેવી વાત છે. નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે શિષ્યને કહે છે, હે ભવ્યાત્મા, અમને આજે કેવળ જ્ઞાનના દર્શન થયા. ત્યારે શિષ્ય વિનયપૂર્વક સમજવાના હેતુથી પ્રશ્ન કરે છે. વધારે કઢાવવું છે ગુરુ પાસેથી કે પ્રભુ અત્યારે તો પંચમ કાળમાં કેવળ જ્ઞાન તો નથી. કે તારી વાત સાચી છે, અત્યારે દ્રવ્ય અર્યંત નથી, પણ ભાવ અનંતના દર્શન વર્તમાનમાં થાય છે. કેવળ જ્ઞાનના દર્શન થાય છે શુદ્ધ જ્ઞાનમાં. કે આ વાત જૂઠમૂઠ નથી. જેમ મૃગલું દોડે પાણી માટે, ત્યાં પાણી તો છે નહીં, મૃગલો છે, મરી જાય એમને. એમાં જૂઠમૂઠ વાત નથી. ભાવ અર્યંતના દર્શન થાય છે. મુનિરાજ કે છે, હો કોઈ કોઈ ગ્રહસ્થીને પણ આ થાય છે. ગુરુદેવને પણ થયા હતા ભાવ અર્યંતના દર્શન, અમે જાણીએ છીએ. અને રાજકોટમાં એ વાત પ્રગટ એને કરેલી છે. કે છે કે આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે. પ્રત્યક્ષ કેમ નથી, ઉત્પાદ નથી અત્યારે તે અપેક્ષાએ. જ્યાં સુધી આ નહીને જીવ જાણે નહીં, એટલે રાગ રહિત ભગવાન આત્માને જાણે નહીં. રાગથી સહિત માને, રાગને કરતા માને, દુઃખથી સહિત માને, દુઃખનો ભોગતા માને. એ રાગનો કરતા નથી ને દુઃખનો ભોગતા પણ નથી. ત્યારે કે અજ્ઞાન અવસ્થામાં પણ અજ્ઞાનીનો આત્મા ત્રિકાળ જે છે, અકારક અવેદક, એ રાગને કરતો નથી. રાગને કરું છું એમ માને છે એટલે અજ્ઞાન છે. એ માને છે પણ કહે છે કે તદ્રુપો ન ભવતી, તે રૂપે આત્મા થતો નથી. માટે આત્મા રાગનો કરનાર છે એમ તો ન માન. કેમ કે ત્રિકાળી શુદ્ધાત્મા નિષ્ક્રિય પરમાત્મા છે. એ કસાયને ન કરે. એ તો કસાય છે. રાગ થાય છે, હકીકત થાય ને કરે નહીં. થવા યોગ થાય એમ જાણીને અકર્તા ઉપર ચાલ્યો જાય તો અનુભવ થાય. થવા યોગ થાય છે, ના 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 ક્યાં છે, થાય છે બસ. કરે છે કોણ? પરિણામનો કરતા પરિણામ છે. જળ કર્મથી પણ ઉત્પન્ન થતો નથી રાગ.
અને ભગવાન પરમાત્માથી પણ ઉત્પન્ન થતો નથી. એવા આત્માને તું દ્રષ્ટિમાં લે તો ભવનો અંત આવશે. આહા, જીવ જાણે નહીં ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું જ્ઞાન શ્રદ્ધાન થતું નથી. તેથી શ્રી ગુરુએ આ શોધણીને પ્રગટ કરી ઉપદેશ કર્યો છે કે બદસ્પૃષ્ટાદિ 5 ભાવો, આજે કયા ને 5 કર્મથી બંધાયેલો નરનારકાદિ પર્યાય ને અગુરુ લઘુ ને વધઘટ ભાવ ને રાગ, એ 5 ભાવોથી રહિત પાંચ ભાવોથી રહિત અને અનંત ગુણથી સહિત આત્મા છે. અંદરમાં પરમાત્મા છે ને એ પરિણામથી રહિત છે અને અનંત ગુણથી સહિત છે. એમ શરૂઆતમાં આચાર્ય ભગવાને જ્યારે આ સમયસારની શરૂઆત કરી ત્યારે એ પ્રતિજ્ઞા કરી છે કે વ્યવસાય કર્યો છે કે હું એકત્વ વિભક્ત આત્માની વાત કરીશ. અનંત ગુણથી એક પણ છે આત્મામાં અને પર્યાય માત્રથી વિભક્ત ભગવાન આત્મા જુદો છે. પર્યાય છે, પર્યાય નથી એમ નહીં, પણ પર્યાયથી આત્મા રહિત અને આત્માથી પર્યાય રહિત છે. બે સાથે સાથે છે પણ એકમાં બીજાની નાસ્તી છે. છે પર્યાય દ્રવ્ય પર્યાય સાથે સાથે પણ એક થતા નથી. જેમ બે પાટા રેલવેના એક ન થાય એમાં એક થતું નથી. પ્રગટ કર્યો છે કે બસપૃષ્ટાદિ 5 ભાવથી રહિત પૂર્ણ જ્ઞાન ઘન સ્વભાવ. આ અપૂર્ણ નથી, ગુણ અપૂર્ણ ન હોય. પર્યાયમાં અપૂર્ણતા ને પૂર્ણતા એ બે વિશેષણ પર્યાયમાં લાગુ થાય, પણ આત્મા કથનચિત પૂર્ણ ને કથનચિત પૂર્ણ એમાં કથનચિત પૂર્ણ નથી. એ સર્વથા પરિપૂર્ણ છે. એક એક ગુણ પરિપૂર્ણ છે. પૂર્ણ જ્ઞાન ઘન સ્વભાવ, આત્માને જાણી શ્રદ્ધાન કરવું, પર્યાયને જાણીને પર્યાય દ્રષ્ટિ છોડી દેવી. પર્યાય બુદ્ધિ ન રહેવું. જો પર્યાય ઉપર લક્ષ છોડવું, પર્યાય છે લક્ષ છોડી દે ને, પર્યાયને પર્યાયના સ્થાનમાં રહેવા દે ને. એમાં ઘાલબેલ શું કામ કરે છે? પણ સત છે. તો એનાથી ભીન આત્માને લક્ષમાં લઈ લે ને. આ લક્ષ ફેરે ફેર છે. પર્યાયના લક્ષ્ય સંસાર ને દ્રવ્યના લક્ષ્ય મોક્ષ માર્ગ શરૂ થાય છે. અલ્પકાળમાં મોક્ષ થઈ જશે. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી. તમે જે કહો છો કે આવા આત્માનું શ્રદ્ધાન જ્ઞાન કરવું, ઠીક છે, આપણી વાતો સાચી છે, પણ એવો આત્મા અમને તો દેખાતો નથી અને જાણ્યા વિના શ્રદ્ધાન કેવી રીતે કરવું, એમ કે છે પ્રશ્ન. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. આ એક તર્ક છે, તર્ક અજ્ઞાનીનો. તમે કે ભગવાન આત્માને દેખો, જાણો, આ પેલા અનુમાનમાં આવે ને પછી અનુભવમાં પણ આવે. આ વાત મવડી મોટી મોટી વાત તમે કરો છો, પણ એ આત્મા તો દેખાતો નથી. દેખાય તો શ્રદ્ધા કરીએ. જાણેલાનું શ્રદ્ધાન હોય, જાણ્યા વિના શ્રદ્ધાન કેવી રીતે કરવું મારે? દેખાતો નથી એમ કે છે. તેનો ઉત્તર, દેખેલાનું શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. 7મી પેઢીએ તારા બાપા હતા અને એનું આ નામ છે તો ઘણા એ ખોટી વાત છે. મારા પિતા નહોતા. એટલે એ પિતા નહોતા તો તું નહોતો. લે તો એને જાણ્યા તો એ ફોટો પણ નથી એનો, માટે એનું અસ્તિત્વ ન હોય. ના, એમ નથી. પરોક્ષ પ્રમાણ ને પ્રત્યક્ષ બે પ્રકારના પ્રમાણ છે. એક અનુમાન પ્રમાણ, એક અનુભવ પ્રમાણ. અરે ભગવાન, એ તો નાસ્તિક મત છે. જીન મતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રમાણ માનવામાં આવે. પ્રમાણ એટલે સાચું. પરોક્ષ પ્રમાણ મતિ શુદ્ધ અને પ્રત્યક્ષ પ્રમાણ એક દેશ પ્રત્યક્ષ અવધિ મન પર્યવ અને સર્વદેશ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન. પરોક્ષ અને પ્રમાણ એના બે પ્રકાર છે, ભેદ છે, અને એ સાચું છે. પ્રમાણ એટલે સાચું છે, ખોટું નથી. તેમાં આગમ પ્રમાણ પરોક્ષ છે. આગમ પ્રમાણ છે ને એ પરોક્ષ પ્રમાણ છે.
જેનો ભેદ શુદ્ધ નહીં છે, આ શુદ્ધ નહીંની દ્રષ્ટિથી શુદ્ધાત્માનું શુદ્ધાન કરવું થાય છે. એમ કે છે કરવું એટલે થાય છે. કેવળ વ્યવહાર પ્રત્યક્ષનો જે કાંત રાગ જણાય છે ને આત્મા જણાતો નથી, માટે આત્મા નથી એવો પક્ષ છોડી દે. જે જણાય તેટલો જ આત્મા છે. તારું શ્રદ્ધાન ખોટું છે. દેહ જણાય તો દેહ ને આત્મા માને, રાગ જણાય તો રાગ ને આત્મા માને. જેનું અસ્તિત્વ એના જ્ઞાનમાં જણાય છે એને આત્મા માને છે, પણ એનાથી ભિન્ન ભગવાન આત્મા છે એને દ્રષ્ટિમાં આવતો નથી. અને જેને દ્રષ્ટિ થઈ છે એને કહે છે એનું માનતો પણ નથી. માને તો એ જ્ઞાની થઈ જાય. જ્ઞાનીનું માને તો જ્ઞાની થાય. એવો વ્યવહાર પ્રત્યક્ષનો જ એકાંત ન કરો. જે દેખાય છે અત્યારે તને આંખથી દેખાય છે એ છે, અને આંખનો જે વિષય નથી, જે જ્ઞાનનો વિષય, આત્મજ્ઞાનનો વિષય છે, એ જ્ઞાન તો તું પ્રગટ કરતો નથી. ક્યાંથી દેખાય તને? એ સામાન્ય જ્ઞાન, એક વિશેષ જ્ઞાન, બે પ્રકારના જ્ઞાન અનાદિથી અજ્ઞાની જીવને પ્રગટ થઈ રહ્યા છે. સામાન્ય જ્ઞાન એટલે ઉપયોગ લક્ષણ, જે સ્વભાવનો અંશ છે ને બંધનું એ કારણ નથી, અને જેમાં પરોક્ષ આત્માનો અનુભવ થયા કરે છે. અને એક બહિર્મુખ ઇન્દ્રિય જ્ઞાન પણ પ્રગટ થાય છે અનાદિનું. એ ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માને છે ત્યાં સુધી એને અનુમાનમાં પણ ઉપયોગમાં આત્મા જણાય છે ને ઉપયોગ લક્ષણ છે. આ ઇન્દ્રિય જ્ઞાન આત્માનું લક્ષણ નથી. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન જળ ચેતન છે એક, અને સર્વથા ભિન્ન છે બે. આ શાસ્ત્રમાં છે. પણ જે ઉપયોગ લક્ષણ છે એ તો કથનચિત અભિન્ન છે. ઇન્દ્રિય જ્ઞાન કથનચિત અભિન્ન નથી, સર્વથા ભિન્ન. અને ઉપયોગ લક્ષણ છે અનુભવ થવા પહેલા અજ્ઞાનીને પણ ઉપયોગ લક્ષણ છે. એ કથનચિત ગુણ અને ગુણીની વિવક્ષાથી અભિન્ન છે. એ લક્ષણ છે જીવનું. એમ પંચાસ્તિકાય શાસ્ત્રમાં, કુંતકુંદ ભગવાનના શાસ્ત્રમાં કહ્યું છે આ વાત. એને બે અંશ પ્રગટ છે અજ્ઞાનીને. એક ઉપયોગ લક્ષણ જે કથનચિત અભિન્ન છે, સર્વથા ભિન્ન નથી. અને જે સર્વથા ભિન્ન ઇન્દ્રિય જ્ઞાન એ પણ પ્રગટ થાય છે અનાદિથી. હવે એ જાતનો અભ્યાસ નહીં, એમાં રસ નહીં. દુકાનના વેપારમાં રસ કમાવામાં, કિશન આમાં રસ રાખવા જેવો છે થોડો થોડો હમણાં રાખ. કિશન નું તો નામ, બાકી આ દીપક ને પણ કહેવાય. દીપો બેઠો છે, બે ભાઈઓ છે. બોલો, આવતા થયા ને તો કાંઈક એને કાને સારા શબ્દો ભગવાનના તો મળે હાથમાં. બાકી બારમાં દુકાને જાય, ખાંડના શું ભાવ છે એ સાંભળવા મળશે. એવું જેનો જે વેપાર કાપડ છે. અરે પ્રભુ, તારા આત્માની વાત અમે કરીએ છીએ, તું સુખી થા એવી અમને કરુણા આવી છે એટલે આ શાસ્ત્ર લખ્યા છે. અમે દોષમાં આવીને તને ગુણ પ્રગટ થાય. અમે તો દોષમાં આવી ગયા, નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે આ શાસ્ત્ર લખવાનો વિકલ્પ ઉઠે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો વિકલ્પ હોતો નથી, પણ શું કરીએ, એ પ્રકારનો ઉદય ભાવ છે, થવાયોગ થાય છે. એના કરતા પણ અમે નથી, અરે એના જ્ઞાતા પણ અમે નથી. અમારા જ્ઞાનની વાત તો સમજતો. અમે શું કરીએ છીએ, કોને જાણીએ છીએ ને કોને નથી જાણતા. છઠ્ઠા ગુણસ્થાન વાળા ભાવ અવાજ નથી આવતો. હાજી, નથી આવતો.
બંધ કર્યો હશે કદાચ. 30 મિનિટ થઈ છે હજી પ્રવચન હા, સ્ટોપ હા. કર્યું છે યા બરાબર. પ્રવચન સ્ટોપ કર્યું છે, અડધો ટાઈમ થઈ ગયો ને. યા અચ્છા. રાઈટ બરાબર છે, રાઈટ. આપણે 20 મિનિટ 25 મિનિટ જેવું છે. યા કેટલી મિનિટ થઈ લગભગ એક્ઝેક્ટલી? कुशल जी आपने कभी बंद किया? 28 મિનિટ લગભગ. हाँ ओके 29. हाँ. ઓકે, હા બોલો, તમે કરો ઉષાબેન. ये आप બધા આપ સાથે જ કરીએ ડિસ્કશન. તમે લોકો કરો જ છો ને બધા એવી રીતે. રસિકભાઈ જો ભી સબ લોગ બોલીએ. આજે જે એટલે શુદ્ધનીની જ વાત કરી છે વધારે, તો એના પર જ આવશે ને 11મો કળશ પણ એના પર જ છે. એટલે આપ બોલીએ, કોઈ ભી બોલીએ. રસીભાઈ બોલો. રસિકભાઈ. मैं रसिक भाई ना, हाँ रसिक भाई बोलो। नहीं दिखते, आप बोलिए सतीश जी। आज पूरा विषय के जो भाई जी के मुख्य पॉइंट थे वो सारे आ गए आज, टोटल रहित सहित और सामान्य विशेष और थवायोग थाई छे, सारी बातें मुख्य बातें सारी आ गई। और निर्विकल्पता, ध्यान में निर्विकल्पता होती है, ये बात भी गुरुदेव ने बहुत ही अच्छे से अपने को समझाया कि निर्विकल्पता, ध्यान में ही निर्विकल्पता होती है। वो बात भी अच्छी तरह समझाई है। बस एक बात जरूर उन्होंने अच्छी बात कही थी कि ध्यान में निर्विकल्पता होती है, तो पहले आया था वो, पहले का पॉइंट मेरे सामने आ गया ना। ये बताया था कि ज्ञान जनाई छे और वेदाई छे, ये एक बहुत बढ़िया बात आई थी आज। ज्ञान जनाई भी छे और वेदाई भी छे, ये बात बड़ी अच्छी थी, क्योंकि ज्ञान का वेदन, ज्ञान है और उसका वेदन, इस जीव को वेदन में ज्ञान ही आता है। आवाज नहीं है हमारी, आवाज बंद हो गई थी। आती है हाँ। आ रही अब है, आई? आ रही। नहीं, पहले से भी अब आ आ रही रही है। है। हाँ। अच्छा, वहाँ वो जानवो माने वेदन वही बताते हैं ना आप। हाँ, ज्ञान जनाई भी छे और वेदाई भी छे, ये बहुत अच्छी बात थी। क्योंकि ज्ञान का वेदन जो है ना, वेदन और जानना दो अलग अलग करके बता दिया, ये बहुत बढ़िया बात थी। क्योंकि सामान्य रूप से जानना ले लेते हैं, पर जानने का वेदन रूप जो है वो पक्ष आज गुरुदेव का अपना भाई जी का बहुत सुंदर आ गया है। तो ये एक हमने थोड़ा सा उसको विशेष रूप से लिया है। और बाकी बातें तो उन्होंने बहुत ही बढ़िया बताई कि बहिरात्मा को भी जो है सामान्य ज्ञान में स्वपर का प्रतिभास है, उसको भी सामान्य ज्ञान में स्वपर का प्रतिभास तो चालू ही है, स्वपर का प्रतिभास चालू है, परंतु लक्ष्य फेरे है। ये बात भी भाई जी ने बताई कि स्वपर का प्रतिभास चालू है, पर लक्ष्य फेरे लक्ष्य फेरता नहीं है वो, इसलिए उसे जो है पर का ही मुख्यता रहती है। और आज एक सबसे बढ़िया बात, सामान्य ज्ञान के बारे में बहुत सारी बातें, उपयोग लक्षण है, स्वभाव का अंश है, और उपयोग में कथनचित भिन्न है, कथनचित भिन्न है, ये बात भी बहुत काम की है। और इंद्रिय ज्ञान को सर्वथा भिन्न कहा है, ये बात भी उस पर जोर दिया है। और इसीलिए ये बात जो है उपयोग लक्षण जो है उसका भी आज बहुत मुख्यता से बताया। और आखिर में बहुत सुंदर बात कही कि भाई मुनिराज दोष में आ गए और इसके गुणों का वर्णन कर रहे हैं। ये बहुत बढ़िया विषय था, क्योंकि इसमें बहुत सारे रहस्य छिपे हुए। एक लाइन में ये जीव को दोष में आना स्वीकार ही नहीं है, और वहां कह रहे हैं कि मुनिराज दोष में आ गए और गुण का वर्णन कर रहे हैं तेरे। ये बहुत बड़ी बात है, ये उसको दोष स्वीकार नहीं हो तो गुण भी स्वीकार नहीं हो। अब मुनिराज दोष में आ गए, मतलब इसको सोचना चाहिए कि मुनिराज दोष में आ गए, विकल्प में आ गए, तो विकल्प भी है और स्वभाव भी है, दोनों का विचार करने के लिए अच्छा पॉइंट है, इसको और विशेष करना चाहिए।
बाकी तो सारी बातें बहुत सारी बातें तो अपन भाई जी की जो है हर एक जगह पर आती है, वो वही बातें विशेष कर से रही है। बाकी फिर उषा बेन ने कोई और पॉइंट हाईलाइट किया हो तो अपन देखते हैं। नहीं, मुझे ऐसे लगता है ये गाथा है ना अभी जो शुद्ध नहीं की गाथा है, और यहाँ हाँ। आज का पूरा प्रवचन शुद्ध नहीं क्या है वो समझाने का भाई श्री का प्रयत्न था। और बराबर। वो शुद्ध नहीं को सम्यक दर्शन क्यों बोला वो बड़ी बात है इधर, क्योंकि शुद्ध नहीं तो पर्याय का अंश है, तो वाई शुड इट बी सम्यक दर्शन। तो वहां जो केवल ज्ञान की अपेक्षा से समझाया ना, तो वो जो सामान्य उपयोग 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 हर एक जीव को उपयोग लक्षण से उपयोग तो है ही, और उसका जो सामान्य विशेष है वो बढ़िया बात भाई श्री बताने मांगते थे कि विशेष उपयोग माने वहां एक शब्द भाई श्री ने बोला कि પ્રત્યેક જીવને રાગના કાળે સામાન્ય દ્રષ્ટિમાં ન આવે ત્યારે, મીન્સ આપણ લોકો કો સામાન્ય દ્રષ્ટિમાં નથી આવતો ત્યારે પણ રાગ છે એ સામાન્યનો વિશેષ નથી. સો વોટ ડઝ ધેટ મીન? તો સામાન્યનો વિશેષ શું છે? જવાબ આપો બધા. રાગ છે એ સામાન્યનો વિશેષ નથી ભાઈશ્રીએ કહ્યું, તો પછી સામાન્યનો વિશેષ શું છે? જ્ઞાન એટલા માટે ઉપયોગ હા બોલીએ. જ્ઞાન જ્ઞાન નહીં, જ્ઞાન તો સામાન્ય પણ છે. સામાન્યનો વિશેષ શું છે? કારણ કે ઉપયોગ લક્ષણ કીધું ને, ઉપયોગ લક્ષણ એટલે ઉપયોગ એ જ્ઞાનનું લક્ષણ. હવે ઉપયોગમાં સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ હોય, એટલે ઉપયોગ જે વિશેષ છે એ સામાન્યનું એટલે વર્તમાન જ્ઞાન પર્યાય એ સામાન્યનું વિશેષ છે. હા, એ રાગનું જ્ઞાન કરે છે, રાગનું જ્ઞાન કરે છે એમ નહીં, એ વર્તમાન જ્ઞાન પર્યાયમાં નહીં, રાગનું જ્ઞાન નથી થતું. ધેટ ઇઝ ધ પોઈન્ટ દે આર મેકિંગ. એ વર્તમાન જ્ઞાન પર્યાયમાં આપણને અત્યારે આત્મા જણાઈ રહ્યો છે, કારણ કે એનો પ્રતિભાસ થઈ રહ્યો છે, કારણ કે એ સ્વપ્રકાશક પરપ્રકાશક સ્વભાવ છે ને, એટલે પ્રતિભાસ થઈ રહ્યો છે આત્માનો. પણ જે ભાઈએ કહ્યું સતીશભાઈ કે એ તરફ લક્ષ્ય નથી એટલે આપણું ધ્યાન નથી જતું, પણ ખરેખર રાગ છે એ આત્માનો વિશેષ નથી, રાગ છે એ પૂતગલનો વિશેષ છે. બરાબર. ધેટ ઇઝ ધ પોઈન્ટ હી ઇઝ ટ્રાઇંગ ટુ બ્રિંગ. જો આપણે એમ માનીએ ને, હા એમ માનીએ ને કે રાગ ભલે આપણી જીવની પર્યાયમાં થાય છે પણ એ આત્માનો વિશેષ નથી. એ રાગ છે એ રાગ જોકે સ્વયં ક્ષણિક ઉપાદાનથી થાય છે, પણ છતાં પણ એ કર્મની અપેક્ષાથી થાય છે, એટલે પૂતગલમાં નાખી દીધો તો આપણે એમ માનશું તો આપણું લક્ષ્ય રાગ તરફથી ખસીને આત્મા તરફ જશે. જે પ્રતિભાસ થઈ રહ્યો છે એ જાણવામાં આવશે. અચ્છા, એટલે આ 17-18 ગાથાનું જરાક જેમાં આપણો સ્વજ્ઞેય જણાઈ રહ્યો છે એ વાત આવે છે ને આમાં. હા, અહીંયા કે છે ને પરોક્ષ અનુભૂતિ કીધી છે ને, એ પરોક્ષ અનુભૂતિ કીધી છે, એટલે ત્યાં વેદનની વાત નથી, પણ અહીંયા આગળ એ વાત ઈ અનુસંધાનમાં આ શુદ્ધ નહીંથી જે આત્મા જણાઈ રહ્યો છે. શુદ્ધ નહીંની વ્યાખ્યા શું? શુદ્ધ નહીંની વ્યાખ્યા શુદ્ધ નહીં છે એ જ્ઞાનનો અંશ છે, અને જે જ્ઞાનના અંશમાં આત્મા હોય ધેટ ઇઝ શુદ્ધ નહીં, પીરિયડ. એમાં બીજું કશું ન હોય પણ આત્મા હોય ધેટ ઇઝ શુદ્ધ નહીં. હવે આ શુદ્ધ નહીંમાં આપણને આત્મા જણાઈ રહ્યો છે, એ જ્યારે આપણે કબૂલ કરીએ, એ સ્વીકાર થાય ત્યાં એ શુદ્ધ નહીં થઈ ગયો. અને એ શુદ્ધ નહીં છે કેવળ જ્ઞાન સુધી લઈ જાય છે. એ આખી જે પદ્ધતિ આજે ભાઈશ્રીએ કહી સમજાવ્યું બહુ જ સુંદર હતું. ભાઈશ્રીએ તો 3 આધાર આપ્યા. એટલા માટે શુદ્ધ નહીં અને સમ્યક દર્શન કહી દીધું. આ વ્યવહારનું કથન છે. હવે આપણે 15મી ગાથામાં વધારે સમજાશે, પણ અહીંયા શુદ્ધ નહીંને આચાર્યએ શું કહેવાનો ભાવાર્થ શું છે કે શુદ્ધ નહીં આત્મા સ્વરૂપ છે, કારણ કે એમાં આત્મા છે, અને એટલા માટે એને સમ્યક દર્શન કીધું છે. જો તું એનું શ્રદ્ધાન કર, એ શુદ્ધ નહીંમાં જેવો આત્મા જાણ્યો છે એવા આત્માનું તું શ્રદ્ધાન કર તો એ તને સમ્યક દર્શન થશે. બોલો રસિકભાઈ. એને સામાન્યનું વિશેષ કીધું ને, ભાઈએ એમ કીધું કે સામાન્યનું વિશેષ કેવું હોય કે જેમાં સામાન્યની નાતની જાતની એની બાદ પડે, સામાન્ય જેવું છે એવું જ એનું વિશેષ હોય, એ સામાન્યનું વિશેષ કહેવાય. એટલે સામાન્યનું વિશેષ છે ને, એ આપણે બીજા શબ્દમાં શાસ્ત્રીય ભાષામાં કેવું હોય તો ચૈતન્ય અનુવિધાય પરિણામ. ભગવાન જે આત્મા છે એને અનુસરીને
ઓલો જે રાગ છે એ તો પૂતગલનો શું કામ કીધો કે એ અપેક્ષિત ભાવ છે, એ પરના લક્ષ્ય થયેલો ભાવ છે, એટલે એને સામાન્યનું વિશેષ ન કીધું. એટલે કીધું ને અચેતન છે, ઈ અચેતન છે. હા, અચેતન છે. અને Right. ચેતનના પરિણામ ચેતનમય હોય, કે જે હા. સામાન્ય છે એવું જ એનું વિશેષ હોય. એટલે કે બરાબર. સામાન્યની જે નાતની જાતની એની ભાત પાડે એવું જ સામાન્યનું વિશેષ કહેવાય. એટલે ઈ બહુ સારી વાત હતી. તો એવો વિચાર કરતા, એવું લક્ષ કરતા દ્રષ્ટિ ઓટોમેટિક દ્રવ્ય તરફ જાય, અને પર જે કઈ પણ અપેક્ષિત ભાવ હોય એના ઉપરથી અહમપણું એની દ્રષ્ટિ છૂટી જાય. બરાબર. પછી વિશેષ વાત શું કરી, બહુ સુંદર વાત આજે આવી કે આ જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કેવળ જ્ઞાનનો ટુકડો Right. કીધો છે ને, સમ્યક શ્રુત મતિશ્રુત જ્ઞાનને, એનું સ્પષ્ટીકરણ બહુ સુંદર આવ્યું. અને બરાબર. ભાઈશ્રીએ તો 3 આધાર આપ્યા. એટલે જે ગુરુદેવનું પણ 100 નાગસેનાચાર્યનું કીધું ને તત્વાનુશાસનનું, એમાં એમણે જવાબ આપ્યો, આચાર્યએ કીધું છે. પછી ગુરુદેવની જે વાત કરીને ભાઈશ્રીએ, એ મેં જરાક આની પહેલા પણ બીજા પ્રવચનમાં સાંભળેલું કે ગુરુદેવ રાજકોટમાં હતા ને ત્યારે નિર્જરા અધિકારનો કંઈક પ્રવચન એમનું ચાલતું હતું, પણ ધેટ ડે હેપન ટુ બી સુપ્રભાતનો દિવસ, આપણો દિવાળીનો દિવસ હતો. Right. તો ગુરુદેવ 268મો કળશનું પ્રવચન શરૂ કરવાના હતા. પેલા હા. એ પ્રવચન શરૂ કર્યું ને એ પહેલા ગુરુદેવના મોઢામાંથી આ શબ્દ વચન નીકળેલું કે મને આજે કેવળ જ્ઞાનના દર્શન થયા. હવે પછી એટલે આ ભાઈશ્રી કીધું ને કે રાજકોટમાં તો અમે બધી આ સાંભળેલી વાત છે. એટલે બરાબર. it was another આધાર કે સમ્યક જ્ઞાનીને કોઈ સમ્યક જ્ઞાનીને મતિશ્રુત જ્ઞાનની નિર્મળતા એટલી બધી થઈ જાય કે એમને કેવળ જ્ઞાન જેવા દર્શન થઈ જાય. કેવળ જ્ઞાન ના થાય પણ હા, કારણ કે હજી તો મતિશ્રુત છે એટલે કેવળ જ્ઞાન તો ના થાય, પણ એમને એવા દર્શન થઈ જાય. ઉષાબેન એ જરા સમજાવો ને, કેવળ જ્ઞાનના દર્શન થયા એટલે શું થાય એમાં? નહીં એટલે જે આપણે જે કહીએ છીએ ને કે કેવળ જ્ઞાનની મહિમા, એટલે જેને એટલા કોક જીવને થાય, પણ એ મતિશ્રુત જ્ઞાનમાં જે આખો આત્મા જાણાનો, રાઈટ, અનંત ગુણાત્મક આત્માનું વેદન થયું, પ્રત્યક્ષ તો નથી જાણાનો, પણ એ જે અનંત ગુણાત્મક આત્માનું વેદન થયું, અને જે આપણે કેવળ જ્ઞાનમાં કહીએ છીએ કે 3 ગાળ 3 લોકના બધી પર્યાય વગેરે જણાય, તો એનો જે મહિમા છે ને એનો એકદમ એ લોકોને વેદન આવી જાય. In the sense કે I think it is understandable, you can catch it, કારણ કે એ છે ને મતિશ્રુત જ્ઞાનની પર્યાય એકદમ નિર્મળ છે, જેવી કે આપણી કેવળ જ્ઞાનની પર્યાય હોય ને જ્યારે અનુભવ થાય ત્યારની વાત કરું છું. એટલી બધી નિર્મળ છે કે સ્વચ્છ છે. તો સ્વચ્છ જે કેવળ જ્ઞાનની પર્યાય છે, હજી તો બધા કર્મો છે એટલે એમ એ લોકોને ના દેખાય, પણ એ લોકોને ખ્યાલ આવી જાય કે આટલી નિર્મળતા મને દેખાણીને એવી જ નિર્મળતા કેવળ જ્ઞાનમાં થતી હશે, એટલા માટે એ લોકોને કેવળ જ્ઞાનના દર્શન થઈ ગયા. મીન્સ એ લોકોને એટલી બધી, અને વિચ ઇઝ પોસિબલ, રાઈટ. આપણને બી ખ્યાલ છે કે જો બહુ જ નિર્મળતા હોય, જેમ જેમ નિર્મળતા વધારે હોય એમ વસ્તુ વધારે સ્પષ્ટ થતી જાય. કારણ કે લાલચંદભાઈને બી કલકત્તામાં થયેલા ને, એટલે મેં પૂછ્યું. હા, રાઈટ. એટલે હું એ જ કહેવા માંગતી, ભાઈશ્રીને પણ આવું થયેલું છે. હા, કલકત્તાની શિબિર વખતે છેલ્લા દિવસે કે 2-3 દિવસ જ બાકી હતા અને 8:30 પ્રવચન શરૂ થવાનું હતું. એની બદલે સવારે ભાઈશ્રીએ પ્રકાશભાઈ અને બીજા કોઈ 4-5 જણા જે વહેલા આવતા હોય એ લોકોને કીધું કે મારે આજે 8 વાગે પ્રવચન શરૂ કરવું છે. તો એ લોકોને નવાઈ લાગી કે હજી તો બધે લોકો આવ્યા નથી ને કેમ ભાઈશ્રી. તો ભાઈશ્રી શરૂ કરી દીધું પ્રવચન, અને પહેલું વાક્ય એ બોલ્યા કે આજે મને કેવળ જ્ઞાનના દર્શન થયા છે. એટલે એમને આ વાત જેટલા લોકો સમજી શકે, પકડી શકે ને એના માટે એ લોકો એમને કેવું હતું, એટલા માટે. પણ એટલે આવી વસ્તુ થઈ શકે છે. હવે આપણા માટે આમાં શું છે, આમાં આપણા માટે એ છે કે આપણી પાસે જ્ઞાનનો અંશ છે, એ જ્ઞાનના અંશમાં પ્રતિભાસ થાય છે, જસ્ટ આપણું આપણી તરફ લક્ષ્ય નથી. એટલે એ પ્રતિભાસ જે વિશેષ પાઠ છે એ તો આપણા હાથમાં પકડેલ છે, આપણા હાથમાં બીજું છે શું? વર્તમાન જ્ઞાન પર્યાય સિવાય આપણા પાસે તો બીજું કંઈ છે જ નહીં હમણાં. જો એટલું વર્તમાન જ્ઞાન પર્યાયના એમાં આપણું લક્ષ્ય પર તરફ જાય છે, એટલે પ્રતિભાસ બેયના થાય છે, પણ લક્ષ્ય એકનું હોવું જોઈએ. તો 2 જ્ઞાન પણ લક્ષ્ય એકનું તો કામ થાય. અને એ લક્ષ્ય એ આપણું જે દેખાઈ રહ્યો છે આત્મા, ત્યાં લક્ષ્ય જવું જોઈએ. કૃપાળુદેવ પણ કે છે ને કે કેવળ જ્ઞાન શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું છે. બસ એ કૃપાળુદેવના છે ને 4 છે, શ્રદ્ધા અપેક્ષા, ઈચ્છા અપેક્ષાએ.
હા ઈ કે છે ને ઈ કૃપાળુદેવ ની જ આ વાત પહેલા ભાઈશ્રી કીધું ને હા. શ્રીમદ નો દાખલો પણ છે એટલે ઈ પણ વાત હા, બરાબર છે. અધ્યાત્મ રત્નત્રયમાં પાછળમાં છે. રાઈટ 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 આપણે પ્રતિક્રમણમાં બોલી છે. હાજી હા હાજી एक હા शब्द હા સાચી વાત एक शब्द और है એ इसमें। શું છે જરા સમજાવો ને એ શું હતું શ્રદ્ધા શબ્દ. અપેક્ષા બોલો ગીતાબેન ગીતાબેન બોલો. અચ્છા ગીતાબેન હા ના ના અત્યારે આપણા સતીશભાઈ ને કઈક કેવું છે એમને કહેવા દો પહેલા. અચ્છા एक शब्द हाँ, सत्य। और जोरदार आया था कि गुरुदेव ने बोला था कि भाव अरिहंत के दर्शन हुए। केवल ज्ञान के साथ साथ हमें अगर भाव अरिहंत पे भी जोर आ जाए, क्योंकि भाव अरिहंत और केवल ज्ञान में कभी कभी जीव ओनली ज्ञान भी ले लेता है। ओनली ज्ञान, केवल ज्ञान का मतलब सर्वज्ञता होती है। कभी कभी ओनली ज्ञान 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 स्वभाव ज्ञान ज्ञान ओनली ज्ञान अलग चीज हो गई और भाव अरिहंत में सारी चीजें आ गई। भाव अरिहंत में पूरा भगवान का स्वरूप आ गया। सर्वज्ञता भी आ गई, बराबर है। सब आ गए वितरागता सब आ सर्वज्ञता गया। सारी चीजें। भाव अरिहंत शब्द लिया आज, द्रव्य अरिहंत तो अभी है नहीं। भाव अरिहंत का दर्शन होता आज भाई जी ने लिया था। भाव अरिहंत केवल ज्ञान का स्वरूप समझाने के लिए भाव अरिहंत का जोर दिया उन्होंने। हाँ जी क्योंकि हमें ना अरिहंत की महिमा केवल ज्ञान से ही है ना ज्यादा, तो वो हिसाब से। और ये शुद्ध ज्ञान है, जो शुद्ध नयिका वाला ज्ञान, जो निर्मल ज्ञान है, वो ज्ञान इज वेरी मच सिमिलर टू કેવળ જ્ઞાન. અને આપણે કે છે ને ઘણી વખત આપણે તો સાંભળેલું છે કે તારું ને સિદ્ધનું જે જ્ઞાન છે એ સરખું છે. એટલે એ જ અનુસંધાનમાં વાત કહેવા માંગે છે કે આ જ્ઞાનની અપેક્ષાથી વાત કરે છે કે જ્ઞેય જે શુદ્ધ નહીં ને કેવળ જ્ઞાનનું, એટલે આમાં શું આપણને આપણા માટે શું કામનું છે કે જો શુદ્ધ નહીંનો અંશ છે ને એ એટલો બધો જોરદાર છે કે આપણે તો હમણાં વર્તમાન જ્ઞાન પર્યાયમાં એ પકડવું છે ને, એટલે એના માટે થઈને કેવળ જ્ઞાનની મહિમા બતાવીને શુદ્ધ નહીંની મહિમા બતાવી. That was the point of describing કેવળ જ્ઞાન. હાજી. અને નિમિત્તાબેન, આપણે જે હા. શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન કીધું ને, એ ઉષાબેને હા. શરૂઆતમાં જ સમજાવ્યું કે એકવાર આખો આત્મા ભલે એક સમય માટે જણાઈ ગયો, બધા જ ગુણોનો ખ્યાલ આવી ગયો, ભલે આંશિક પ્રગટતા થઈ છે, પણ એ વ્યક્તિને હવે આગળ એક્સ્ટ્રાપોલેટ કરે તો એને ખ્યાલ આવી જાય કે કેવળ જ્ઞાનનું સ્વરૂપ કેવું હશે. મને ફક્ત એક સમય માટે આ અનુભૂતિ થઈ છે, તો જેને પૂર્ણ જ્ઞાનની વિકસી ગયું છે એને કેવું કેવળ જ્ઞાન થયું હશે એનું અનુમાન થઈ જાય. એટલે શ્રદ્ધા અચ્છા. અપેક્ષા એ કેવળ જ્ઞાન. અચ્છા, બરાબર, સરસ, થેન્ક યુ. અને સરસ પછી સમજાવ્યું. ઈચ્છા અપેક્ષા છે એ પણ સમજાવો ગીતાબેન. હા. હા, એટલે ઈચ્છા અપેક્ષા એટલે હવે જ્ઞાની ચોથા ગુણ સ્થાને પણ હોય તો એને ખ્યાલ તો આવી જ ગયો કે મારું ફાઇનલ ગોલ શું છે. એટલે એ આમ આપણી ઈચ્છા જેવી ઈચ્છા નથી, પણ અંદરથી એનો ગોલ તો એ ફિક્સ થઈ ગયો છે ને કે આ જ દિશામાં મારે આગળ વધવાનું છે એમ. નહીં, એને બી સૂક્ષ્મ લોભ છે, સૂક્ષ્મ લોભ હજી છે સૂક્ષ્મ ને. લોભ, એને સૂક્ષ્મ સૂક્ષ્મ લોભ. લોભ કીધો. રાઈટ, એટલે એને કહેવા માંગે છે. એને ભાવના તો હોય, આપણે આવે છે ને પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત. હા, બરાબર. રાઈટ. એમાં પૂર્ણતા કેવળ જ્ઞાનને લેવાની એક વાત. અને બીજું હા. ગુરુદેવ પ્રવચનમાં ધવલાનો બહુ આધાર આપે છે કે આ મતિ જ્ઞાનની જે પર્યાય પ્રગટ થાય, એટલે એ કુમતિ નહીં, જે ભાવ જે સમ્યક દ્રષ્ટિને જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું કેવળ જ્ઞાનને બોલાવે એ છે. કેવળ જ્ઞાનને બોલાવે છે બોલાવે છે, બરાબર છે. કે આવ કેવળ જ્ઞાન. એટલે શું ઈ મતિ જ્ઞાન છે, જે શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું, એ વધતું જે બીજ થઈ એ જ પૂનમનો ચંદ્રમાં, એટલે એ કેવળ જ્ઞાનને ખેંચી લાવશે એમ. હા, બરાબર છે, બરાબર છે. અને આ જે કે છે કે કૃપાળુ દેવ કે હું બીજો મહાવીર છું, હા, અને ઈડરમાં કેતા, ઈડરના પાડ ઉપર, હાજી હાજી, એ પણ સિદ્ધશિલા ઉપર હમ ક્યારે સિદ્ધ, અને એના ઉપર ઉભેલો હું સિદ્ધ. હાજી, આપણા આવી ગયા છે અનુભવજીના. આ બધા જ્ઞાની જે છે ને, એને અંદરથી જે શુદ્ધાત્માનો અનુભવ થયો ને,
એનું અંદરથી કેટલું બધું જોર છે એ બતાવે છે. अपना अपना टाइम हो गया है। यहीं पे अपनों को बंद करना पड़ेगा। યા ચલો જય જીનેન્દ્ર બધાને. સભી કો જય બધાને જિનેન્દ્ર. બહુ સરસ સમજાવ્યું. થેન્ક યુ. જય જિનેન્દ્ર. પંડિતજી આવી ગયા છે. कमलेश जी आपका स्वागत है। हाँ, बहुत धन्यवाद सभी को। सादर जय जिनेंद्र। बहुत अच्छी चर्चा